ધિરાણની અંદર આપણી મંડળી ટૂંકી મુદતના 4 પ્રકારના ધિરાણો કરે છે. એટલે આ 4 પ્રકાર: એસીસી, કિસાન મિત્ર, સ્માર્ટ કાર્ડ અને પશુપાલન. આ 4 પ્રકારના ટૂંકી મુદતના ધિરાણ કહેવાય. ઘણાને ટૂંકી મુદતના પૈસા લેવાતા, જેમના પ્રશ્નો ખબર નહોતી, મોઢા આવ્યા, દાખલા સારું તેને અમારે ઝઘડા થયા. આજે મુખ્ય સાહેબો તો નહોતા ને મારે કહેવાનું હતું કે ભાઈ આમાં દર વખતે દાખલાનો આવે ફટાફટ છે આપણા મિત્રને કહે છે કે ભાઈ આપને તમે અમને બાજુ નથી અને એમ હાલે બરાબર ચોખવટ કીધું આ બધા નથી. એટલે આ 4 પ્રકારના ધિરાણ જે છે એમાં આપણે પશુપાલન અને કેસીસી મફત વ્યાજ 7% લઈએ એનું, પણ 2 મહિનામાં એ પાછું આવી એટલે આપણે મફત ગણીએ. અને 3 લાખની મર્યાદા, 3 લાખની બહાર જવાનો નથી. જેને 3 મળી ગયા અને પશુપાલનના પૈસા એટલે આ મર્યાદામાં આપણે 3 લાખ સુધી એમાં આપતા હોઈએ. અને કિસાન મિત્ર 1 રૂપિયા હવે કિસાન મિત્રની મુદત જે છે 21 માર્ચ આપણે એને ઘરે વાતો કરી કે ભાઈ આને તો તમે 30 સુધી લઈ જાઓ ને આ મુદત નહીં તો અમારે સારું આપણે ધ્યાન દોરીશું. ધ્યાન રાખ્યો હોય તો ખ્યાલ હશે લાખોમાં પરીક્ષણ કર્યું એમ ખ્યાલ સમજવાવાળા સમજી ગયા કેમ આમાં હવા કરું છું ધિરાણ આપણે ખાતા વધારાનો વ્યાજ નથી એમાં નહીં કરે એટલે બાકીનું વ્યાજ જે છે એ મંડળી જેનું વ્યાજ આપણે 3 મધ્યમ મુદતની એક કેસને આપણે પૈસા પેલા વધારે મધ્યમ મુદતની આપણે ધિરાણ કરે છે. એમાં કેવા ધિરાણ કરે, દાખલા તરીકે કૂવો ગાળવો, નાર ખેતી, જમીનનું લેવલિંગ કરવું, ટ્રેક્ટર લેવું, રોટાવેટર, બીજા કોઈ સાધનો લેવા, બંગારો ખરીદવા, પાઇપલાઇન નાખવી, સબમર્સિબલ પંપ ખરીદવો, ઘણા બધા પ્રકારના ખેડૂતોને લાભ તાલુકાની લગભગ કોઈ મંડળી હું જાણું શક્તિભાઈને ખ્યાલ હોય કોઈ નથી. આપણી એક જ મંડળી સ્થાપન સ્વીકારવી એ પ્રમુખ શ્રી બેઠા છે. અમારો લગભગ 10 વર્ષ મિશન હતું અને એ મિશન ધીમે ધીમે કરતા અમલ કર્યો. પ્રમુખશ્રીએ શુભ શરૂઆત કરી કે 1 લાખ રૂપિયા મારા, કારણ કે આમાં પોતાના જે કર્યો એને શરૂઆત પ્રમુખશ્રીએ મૂક્યા. સ્વીકારવાનું આપણે કામ ચાલુ કર્યું ત્યારે
જે 5 વર્ષના પ્રમુખશ્રી કમિટીએ બીજા હિંમતભાઈએ ખૂબ સહકાર આપ્યો, ઘણી વાર પૈસા મૂક્યા અને મુકાયા, હિંમત કાકા બીજા બધા કમિટી મેમ્બરો એ બધે ખૂબ જ સહકાર આપ્યો. અને એના કારણે આજે આપણો આંકડો જે છે એ 1 કરોડ ને 2 લાખ રૂપિયા છે. એને આપણે તાળીઓથી મરાવીથી વધારે અત્યારે તો એથી વધારે છે, તો 31 કે 1 કરોડ અને 2 લાખ રૂપિયા આપણી પાસે આપે. જો તમને સારું વ્યાજ મળે છે, અમને જમીન રૂપિયા એટલે બેંકમાં મૂકશો, ફટભાઈ છે કે મારે વધારે ન બોલાય, નહીં ગમે અમને, એમની મંજૂરી લઈને બોલો કે ત્યાં 4% આપે, ત્યાં 7% આપે, ત્યાં 6% આપે, ત્યાં આપણે 9% કારણ કે જ્યાં માણસને પોતાની સંસ્થાને વફાદાર હોય એનું હિત એને કહેવું પડે. આપણે સંસ્થા લઈને બેઠા થઈ એની બેંકના હિત ગાય ખાવા જેવા આપણે આપણું કહે છે. એટલે સુધી આપણે પહોંચી ગયા. અને મારું એક સપનું હતું 1 કરોડ રૂપિયા પહોંચી જાય એટલે હું સફળ થયો. એટલે આજે મને ખૂબ જ આનંદ છે. એક માણસનો ટાર્ગેટ હોય કોઈ પણ કામ દીધું હોય કે અહીંયા પહોંચી જાવ. મેં જે એટલે આજે 1 કરોડ ને 2 લાખ રૂપિયા આપણી પાસે. એનાથી તમને ફાયદો થાય. એક તો બચત કરવાની નાની નાની ટેવ પડે. આપણે એમ નથી કહેતા લાખ રૂપિયા 20,000થી આપણે મૂકવા 20,000થી 10,000થી એટલે તમને ધીમે ધીમે ટેવ પડશે, પૈસા ભેગા થાય છે અને એ રકમ કાલ ઘણી મોટી થઈ જાય. મંડળીને ભવિષ્યનો બીડીપી પ્લાન જેને કહેવાય, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ઘર એનું પ્લાનિંગ હોય, લક્ષ્ય હોય, ટાર્ગેટ હોય કે આ સાલ આપણે શું કામ કરીશું, કેવું કામ કરીશું, એનું આયોજન કર્યું નાણાકીય શ્રમથી, મહેનતથી એનું આયોજન કરવું પડે ને, પ્લાનિંગ કરવું પડે, તારે એ કામ સફળ થતું હોય. તો સંસ્થા એક પ્લાનિંગ કરતી હોય, આયોજન કરતી હોય, તો એના માટે આપણી મંડળીએ આયોજન આ વખતે એવું કર્યું કે બધાને ઘરે બેઠા ખાતર મળી રહે. એટલે આપણે રાસાયણિક ખાતર ગામના લોકોને આજુબાજુનાને ખાતર મળી રહે અને મંડળીને તો 5 રૂપિયા મળવાના છે, વેચાય છે. મંડળીનું કામ થાય, ગામ લોકોનું કામ થાય. એક ખાતરનો ધંધો ચાલુ કરવો. એના માટે ગોડાઉનની જરૂર છે. આ ચાલુ સંઘર્ષ કરીને ગોડાઉન બનાવવું છે, એના માટેની કાર્યવાહી ચાલુ છે.